બોલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? બસ બધા હવે આપણે ઉઠી ગયા છે, ચાય પાણી પી લીધા છે અને હવે આપણે નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 2:30 સવારનો. બોયનો ટાઈમ હોય છે અમારે 2:30 વાગે નીકળવાનો અને પ્રસ્થાને પાછી 5 વાગે પાછી ચાય ને બિસ્કીટ હોય છે, નાસ્તો હોય છે. તો બધા ઉઠીને જાગી ગયા છે. તો ચાલો આપણે નીકળી જઈએ હવે. મિત્રો હાલ આપણે પહોંચીએ છીએ ભચાઉ. વાગા છે 5. હવે ચાય પાણી પીએ પછી નીકળવાનું થશે. મિત્રો ભેગા છે. મિત્રો અત્યારે ચાય પાણી સ્ટોપ કર્યું છે ભચાઉ. તમે જોઈ શકો છો બધા પદયાત્રી આરામ કરી રહ્યા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ઠાકર ભગવાન કી જય. કચ્છમાં કુકડીઓ ગામ રત્તાલ જે ઋષિ પરંપરા મુજબ પગયાત્રા દ્વારકા ચાલુ થઈ હતી, એનો આજ બીજો દિવસ, 15 તારીખ, 3જો મહિનો અને 2025 ની સાલ. હાય માધવપુર ને માનવે ને જાદવરાય ની જાન. એ પરણે રાણી રૂકમણી, ઈ તો તોરણે આવે શ્રી ભગવાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રાધા મહારાણી કી જય. સનાતન ધર્મ કી જય. હિન્દુ રાષ્ટ્ર કી જય. જય મુરલી વાલે કી જય. મુરલી વાલે કી જય. મિત્રો આપણે વોંધ રામદેવ પીરના મંદિર આપણે પહોંચી આવ્યા છીએ. મિત્રો અત્યારે વાગા છે 8. મિત્રો હવે થાય છે અત્યારે આરતીની તૈયારી. તમે જોઈ શકો છો મહારાજ શ્રી તૈયારી કરી રહ્યા છે આરતીની. અત્યારે હાલ નાસ્તો ચાલુ થઈ ગયો છે ને 8:30 વાગ્યા છે આરતી થઈને. જોઈ શકો છો નાસ્તો ચાલુ થઈ ગયો. નાસ્તામાં આઈટમ શું છે આપણે જોઈએ. આપણે નાસ્તામાં ખમણ રાખેલા છે મિત્રો. બોલો આપણે નાસ્તો કરી લઈએ. આ બધા સેવક ગણો છે મિત્રો. આપણે બસ નીકળી ગયા છીએ. અહીંયા નાસ્તો પાણી કરીને બધો સંઘ નીકળી ગયો છે. બસ 2 જમભાઈ રહ્યા છે, લાલાભાઈ ને હું. આખો સંઘ બધો નીકળી ગયો છે. કારણ કે પાછળથી હાલશું તો જ બધેથી આગળ નીકળી શકશું. કારણ કે ધીમામાંથી હલાય નહીં. હું રામાપીરના મંદિરે પ્રસાદ લીધો, પછી નાસ્તો પાણી કરી હવે નીકળી ગયા છીએ. અત્યારે હવે 9:30 જેવા થયા છે. તો મળી ચાલો આપણે આગળ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ઠાકર. મિત્રો રત્નાલથી આવ્યા છે અર્જણભાઈ, હંસોરભાઈ, ભગુભાઈ. આવો. જય દ્વારકાધીશ, 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મોજ મોજ ફૂલ મોજ. જય દ્વારકાધીશ. મામા વાણીના ગ્રુપના પ્રમુખને બધા હાલ્યા આવે તમે જોઈ શકો છો મિત્રો. બોલા છેટા રહું ગયો અડધી કલાકથી હું વાટ જોઈને બેઠો હું. લાદાણી રમેશભાઈ બધા આવે છે. ક્યાં મળે કે મજા મેં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો હવે નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છે. વાગ્યા છે 12 ને આપણે રોકાણા છીએ ત્યારે ગાયત્રી હોટલ છે સામે ખેરીથી 5 થી 8 કિલોમીટર ત્યાં કરે તે રોકાણ રાખ્યું છે. આજે જમી કરીને પછી અહીંયાથી નીકળશું. આજને કેટલા કિલોમીટર થાય છે એ તમને રાતે પણ જણાવશો. અને મિત્રો એક તમને ખાસ સૂચના કહી દઉં કે કદાચ લોંગ વ્લોગ બની શકે 10 થી 15 મિનિટ કે 20 મિનિટના બને તો એનામાં પછી 2 ભાગ કરશું. તો મિત્રો બંને ભાગ તમને જોવા વિનંતી, કારણ કે બંને ભાગમાં વિશેષ જોવા મળશે તમને અને જાણવા પણ મળશે કે પદયાત્રા કરવી તો કેવી રીતે કરવી અને શું શું પદયાત્રામાં વસ્તુ લઈ જાવી અને કેવી રીતે ચાલવાનું હોય છે, કયા ટાઈમસર હોય છે એ પણ તમને ખ્યાલ પડે. તો મિત્રો હલો પછી આપણે આગળ મળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો જમવાનું ચાલુ થઈ ગયો છે. હલો બધા આપણે ભેગા થઈ ગયા છે મિત્રો. ચાય પાણી પીને નીકળે છે. સંગ બધા આગળ નીકળી ગયો છે. હવે આપણે આગળ નીકળીએ. આ બધા નવા મેમ્બર છે ને થોડો એના ભેગો હાલીને મોજ આવે, કારણ કે આ મારા મામા છે. આ વર્ષે પહેલી વખત હાલે છે શૈલેષ મામા. થોડીક વાર એના ભેગા હાલીને પાછા આપણે આગળ નીકળી જાય. મળીએ ચાલો આગળ મિત્રો. જય દ્વારકાધીશ. રત્નાલદી ઉર્ફ સરપંચ આવ્યા છે. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભગવાન કી કચ્છમાં ગોકુળિયા ગામ રત્નાલ જે ઋષિ પરંપરા મુજબ પદયાત્રા ચાલુ થઈ હતી દ્વારકા પિયાજીના માનસ સન્માને પહોંચાડીએ તો સરપંચ ત્રિકમભાઈ સરપંચને મળવા આવ્યા એટલે અમને બહુ આનંદ થયો અને મને કહેવાનું મન થાય આ દીવ કે ને દાન દિયા ને ભબકે ઘીની ધાર આ હવરે મહેમાન ને હરખા ગણી ઇસે આહીર ના યદાન મુક્તિ જૂઠું ના બોલે અને ના નિરખે પરનાર રાજાનું પણ રક્ષણ કરે ઇસે આહીર ના યદાન રાનું વંશ આ હીરોએ રાખ્યો. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર કી જય.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, રત્નાના પૂર્વ સરપંચ જોઈ શકો છો અત્યારે રોટલી ઘડી રહ્યા છે. જય દ્વારકાધીશ. મિત્રો, મુકેશભાઈ રત્નાલથી આવ્યા છે. એ ઘણા વર્ષોથી દ્વારકા તો જાય છે, પણ આ વર્ષે એને પાણીની સેવાનો લાભ લીધો છે. મુકેશભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મુકેશભાઈ, તમે કેટલા વર્ષોથી દ્વારકા પદયાત્રી કરીને આ સેવાનો લાભ કેટલા વર્ષોથી લ્યો છો? સેવાનું કામ 2 વર્ષથી અને બાકી રેગ્યુલર દ્વારકા પગે પેદલ ચાલીને જાઉં. બરોબર. 12 મહિનામાં એકવાર દ્વારકા પેદલ ચાલીને જાઉં. આ વર્ષે તમે બાઇકની સેવા લીધી. આ વર્ષે ભાઈ એટલે કેટલા વાગે તમે સવારે ઉઠો છો? સવારના અમે 3 વાગે ઉઠીએ છીએ. 3 વાગેથી કરી અને આખો દિવસ અમને ડ્યુટી પાડીમાં. અને રાતના તમે કેટલા વાગે બાઇક તમે મૂકો છો સાઈડમાં સેવાની? 7 વાગે. 7 વાગે. હા, 7 વાગે 3 વાગ્યાથી કરીને 7 વાગ્યા સુધી તમે બાઇક ચલાવો છો. બાઈક જ ચલાવવાની. બપોરના 3 વાગે તમે શરૂ થઈ જાઓ બાઇક ચલાવવા. મિત્રો, પાણીની સેવા આપી રહ્યા છે મુકેશભાઈ. દ્વારકાવાળો આપણે કહીએ કે જાજુ આપે ને ઘણા વર્ષોથી પગે પણ જાય છે ને આ વર્ષે એને બાઇકથી પાણી પીવાનો લાભ મળે છે. જય દ્વારકાધીશ મુકેશભાઈ. જય દ્વારકાધીશ વિપુલભાઈ. જય દ્વારકાધીશ. રસ્તામાં જતા હતા ને આપણે હોટલ અલ્ફાગણે સોનગઢથી મિત્રો આવ્યા છે અને આઈસ્ક્રીમને કોણ બાટી રહ્યા છે. જય દ્વારકાધીશ ભાઈ. શું નામ છે તમારું? માધવભાઈ. વાહ, તમારી સેવા ભાઈ. મિત્રો, પદયાત્રા સંઘ આવે છે ને આ બાજુ ભાઈ એવા દ્વારકાની દયાથી સેવા કરી રહ્યા છે. આ છે આનંદ દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. રાત્રિનું રોકાણ છે અત્યારે આશાપુરામાના મંદિરે સુરજબારી જોઈ શકો છો. બધા સહયોગ પણ આ બાજુ બેઠા છે અને આ બાજુ પદયાત્રાવાળા બધા બેઠા છે થાકી કરીને. આ બાજુ હવે જમવાનું ચાલુ થાય છે. આ સામરા ભાણે થાકી રહ્યા છે અમારા ભાણે જ. હવે હાલવાનું છે કે ઘરે સેવામાં? વાહ ભાઈ વાહ. આ ગોપાલભાઈ કડોલથી છે. ચાલુ રહેશે વિડીયો. મિત્રો, અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે ને પહેલાં બહેનો જમી રહ્યા છે અને તમે જોઈ શકો છો સેવામાં આવી માણસો અત્યારે સેવા કરી રહ્યા છે પીરસવામાં. મિત્રો, આપણે આજનો આરામ જ રાખવાનું છે. સુરજબારી ટોલનાકથી બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આગળ. આજના કિલોમીટર તમને જણાવું તો મિત્રો આપણે 50 જેવા થયા છે અને આપણી સાથે કમલ ભાણે પણ છે. એ ભાણે તમે કેટલા ટાઈમ સુધી આવો? મને 3 વર્ષ થઈ ગયા. અને મિત્રો, આ લગભગ અમને 2 દિવસ થાય ને ત્યારે આને 5 દિવસ થાય. 5 દિવસ થાય એટલે એ આવે છે રતડિયાથી માંડવી તાલુકો. બરોબર. જાજો હવે ગઈ સાલ પણ મારી ભેગા હતા. મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીને તમારો વ્લોગ સારો લાગ્યો હોય, તમને મજા આવી હોય તો આ વ્લોગને શેર કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બોલાયની જરૂર નથી. બરોબર ને? તો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખ. કચ્છી વ્લોગને. કચ્છી બ્લોગ. જય દ્વારકાધીશ.